જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું આજે મહાશિવરાત્રિ નિમિત્તે છોટાઉદેપુરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી। ઓરસંગના પટમાં આદિવાસીઓનો મેળો ભરાયો। સાંસદ જસુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય જયંતિ રાઠવાએ દર્શન કરી ધન્યતા અનુભવી। ચાંપાનેર પાવાગઢના રાજવી પતઈ રાવલના વંશજ દ્વારા 70ના દાયકામાં મંદિરનું થયું હતું જીર્ણોદ્ધાર। વિગતે વાત કરીશું આજે મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે છોટાઉદેપુરના અતિ પૌરાણિક ગણાતા ઓરસંગના કાંઠે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। વહેલી સવારથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શિવ મંદિરે ઉમટી પડ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ આજે શિવરાત્રિના દિવસે જાગનાથ મહાદેવ મંદિર પાસે ઓરસંગ નદીના પટમાં મેળો પણ ભરાયો હતો। હર હર મહાદેવના ગુંજતા ઘંટનાદ સાથે ભક્તોએ દર્શનનો લાભો લીધો। સાથે હવન પૂજન અર્ચન સહિતની ક્રિયાઓ પણ કરવામાં આવી। આદિવાસીઓ શિવરાત્રિના દિવસે જાગનાથ મંદિરે પોતાના પાકનો ચઢાવો કરે છે। છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સાથે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પણ જાગનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ચાંપાનેર પાવાગઢના રાજવી પતઈ રાવલ ઉપર જ્યારે મહેમૂદ બેગડાએ ચડાઈ કરી ત્યારે તેમના એક વફાદાર સૈનિકે રાજમાતાનો જીવ બચાવતા જંગલોમાં થઈ અને કવાંટના મોહન સ્ટેટ વિસ્તારમાં તેમને લઈ આવ્યો હતો, જ્યાં મોહન ગામના રાજવીએ રાજમાતાને જોતા તેમને લાગ્યું કે આ મહિલા કોઈ રાજઘરાનાની છે। મહિલા સાથે વાત કરી તેમની કહાની સાંભળી અને રાજમાતાને પોતાની બહેન બનાવી। રાજમાતા તે વખતે સગર્ભા હતા અને તેમણે 2 જુડવા પુત્રોને જન્મ આપ્યો, જેમાં એકે દેવગઢ બારિયા વસાવ્યું, જ્યારે બીજા પુત્ર ઉદયસિંહજીએ 1743માં છોટાઉદેપુર વસાવ્યું હતું। ઉદયસિંહજી જ્યારે ઘોડા ઉપર ફરતા ફરતા ઓરસંગ નદી કાંઠે આવ્યા અને થાક લાગતા તેમને ઊંઘ આવી ત્યારે તેમને સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને જમીનમાંથી સ્વયંભૂ પ્રકટ થયેલ શિવલિંગને સ્થાપિત કરી જાગનાથ મહાદેવ મંદિરનું તેમણે નિર્માણ કર્યું હતું અને સાથે પહેલાં જૂનાઉદેપુર અને બાદમાં છોટાઉદેપુર વસાવ્યું હતું। જાગનાથ મહાદેવની વિશેષતા એ છે કે સમગ્ર દેશ અને દુનિયામાં સોમવાર એ મહાદેવનો દિવસ માનવામાં આવે છે, પરંતુ અહીં મંગળવારે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મંગળવારે લીધેલ બાધાઓ અને મનોકામનાઓ અહીં અવશ્ય પૂરી થાય છે। સૌને નમસ્કાર। આજે પાવન પવિત્ર તહેવાર એવો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુરની ધરતી ઉપર મા ઓરસંગના કિનારે આવેલ દેવોના દેવ જાગનાથ મહાદેવના દર્શન કરી અમે લોકો ધન્યતા અનુભવી છીએ અને મારી સાથે જેતપુર પાવી વિધાનસભાના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ અને મંદિરના મહંતશ્રી પણ ઉપસ્થિત છે અને અમે પ્રભુને પ્રાર્થના કરી કે આ ભારત વર્ષની તમામ જનતાને ભગવાન સુખી રાખે, નિરોગીમય બનાવે અને આયુષ્યમાં વધારો કરે, એ જ અભ્યર્થના। હર હર મહાદેવ। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।